એનવીડિયા સંચાલિત એઆઈ લેબનું ઉદ્ઘાટન, એસપીયુના દશાબ્દી મહોત્સવની ઉજવણી. એનવીડિયા સંચાલિત હાઈટેક એઆઈ લેબના ઉદ્ઘાટન સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિસનગર સ્થિત યુનિવર્સિટીએ તેની સ્થાપનાના સફળ 10 વર્ષ પૂરા કરીને નવા દાયકામાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ તેમજ મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કર્મવીર સ્વર્ગીય સાકરચંદ દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે કરવામાં આવી હતી. એઆઈ લેબ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ ધરાવતા એસપીયુ કેફેટેરિયાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ યુનિવર્સિટીની 10 વર્ષની સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓ દર્શાવતા વિશેષ સ્મૃતિગ્રંથનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સંતોષ, સફળતા અને ગુણવત્તાના 10 વર્ષ છે. ઉત્તર ગુજરાત સંસ્કાર અને શિક્ષણની નગરી છે. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યુનિવર્સિટીના આધુનિક અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે એઆઈના યુગમાં યુનિવર્સિટીએ અપનાવેલું આધુનિક અભિગમ અભિનંદનને પાત્ર છે. વિદ્યાર્થીઓએ આ ટેકનોલોજીનો મહત્તમ લાભ લેવો જોઈએ. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે 10 વર્ષની સફળ યાદ કરતા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્ટાફ તથા કર્મચારીઓની નિષ્ઠાને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક દાયકામાં એસપીયુએ મેડિકલ, હોમિયોપેથી, આયુર્વેદ, ડેન્ટલ, પેરામેડિકલ, ટેકનિકલ મેનેજમેન્ટ, કમ્પ્યુટર સાયન્સ, ફાર્મસી, ડિઝાઇનિંગ સાયન્સ અને કોમર્સ સહિતના વિવિધ ક્ષેત્રોમાં મજબૂત સ્થાન બનાવીને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાત માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ છે, કારણ કે આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 10 વર્ષ પૂર્ણ થઈ 11મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ 10 વર્ષની અંદર યુનિવર્સિટીએ તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ અને યુનિવર્સિટીના 10 વર્ષની ઉજવણી સુધી જે પણ મહાનુભાવોએ, જે પણ શૈક્ષણિક સંસ્થાઓએ, જે પણ સામાજિક સંસ્થાઓએ અને જે પણ શુભેચ્છકોએ અને એકેડેમિશિયને આ યુનિવર્સિટીની પ્રગતિની અંદર પોતાનો સહયોગ આપ્યો છે, તેમને સન્માનિત કરવાનો, 10 વર્ષની આ પ્રગતિને સાથે ઉજવવાનો અને જે મહાનુભાવો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માનવાનો આ એક ત્રિવેણી સંગમ એ કાર્યક્રમ આજે આયોજિત થયો. આજના કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ આપણા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને થયો છે અને સમારંભના અતિથિ વિશેષ તરીકે અમારા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અમારા આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ મહેસૂલ મંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ, એબીપી અસ્મિતાના ચેનલ હેડ શ્રી રોનકભાઈ પટેલ અને સંભાવ ગ્રુપના આપણા સાહિત્યકાર અને પત્રકાર એવા ડૉક્ટર અજયભાઈ ઉમટ અને મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, મહેસાણાના લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ અને અમારી યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યશ્રીઓ, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, અમારા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉક્ટર ડીજે શાહ, ડૉક્ટર શ્રીવાસ્તવ સાહેબ, ડૉક્ટર જે.આર. પટેલ અને અત્યારના વાઇસ ચાન્સલર ડૉક્ટર ઉદાણી સાહેબની તમામની ઉપસ્થિતિની અંદર આ યુનિવર્સિટીના 10મા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં અમારા શુભેચ્છકો હાજર રહ્યા છે. અમારા ફેકલ્ટી મેમ્બર્સ, અમારા વિદ્યાર્થીઓ એ આજે 10મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીના આજે આ વર્ષે પહેલાં જ ટ્રાયલની અંદર નેક એક્રેડિશનમાં A ગ્રેડ મળેલું છે. 2017માં જ્યારે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ પોલિસી ડિક્લેર કરવામાં આવી ત્યારે ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થનાર નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનું પણ ગૌરવ સાકરચંદ પટેલ યુનિવર્સિટીને મળેલું છે. 2024ની અંદર ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર હાયર એજ્યુકેશન ઇન મેડિકલ સાયન્સ એટલે કે પીજી કોર્સ MD MS એ ઉત્તર ગુજરાતમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ
મેડિકલ કોલેજમાં સૌ પ્રથમ શરૂ કરવાનું ગૌરવ પણ સાકરચંદ પટેલ યુનિવર્સિટીને મળ્યું છે. કોવિડ દરમિયાન 5000થી વધારે પેશન્ટ ઇન્ડોર અને 11000થી વધારે આઉટડોર પેશન્ટને પણ ટ્રીટ કરી અને મહામારીથી બચાવવાનું ભગીરથ કાર્ય એ સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ કર્યું છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પછી એ ટેકનિકલ હોય, પેરામેડિકલ હોય કે મેડિકલ હોય, એ અત્યારે ગુજરાત અને ભારત દેશની અંદર, વિશ્વની અંદર ખૂબ જ સારી રીતે આગળ પ્રગતિ કરી રહ્યા છે અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે અમને ગૌરવ પ્રદાન કરેલું છે. તેવા અમારા એલ્યુમનાઈ એસોસિએશન અને હાલના વિદ્યાર્થીઓ 10,000થી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે. 2500થી વધારે વિદ્યાર્થીઓ કેમ્પસમાં રહી અને અભ્યાસ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ લેસ્ટર સ્ટુડન્ટ પણ વિસનગરમાં આવી અને પોતાનો અભ્યાસ